ટીવાય નંબર 1, જેમાં સૌથી પહેલાં આપણને પ્રોડક્ટ એમ અને એનનું રેશિયો આપેલું હોય, આપણને એને સેલ્સ યુનિટ તો આમાં જે મટીરિયલ 60-40 આપ્યું હોય અને એ બીનું એન માટે મટીરિયલ એ બીનું જે છે 70-25 આપ્યું હોય, એનું આપણને ટોટલ યુનિટ આપે 1000 અને 5000. સૌથી પહેલાં શું કરવાનું, આ સ્ટેટમેન્ટ શોઈંગ પ્રોડક્શન બધી જેમાં પર્ટિક્યુલર એમ અને એન હે, તો એમાં એસ્ટિમેટેડ પ્રોડક્શન કેટલું હોય, તો આપણા જોડે 1000 અને 5000 હે, એ છે એમ અને એન માટે. ઓકે, તો 1000 5000 લખી દીધા, જેમાંથી ક્લોઝિંગ સ્ટોક આપણે પ્લસ કરવાનું. તો ક્લોઝિંગ સ્ટોક ક્યાં છે, આવ્યું જો પ્રોડક્ટ એમ માટે અહીંયા લાસ્ટ ડેટ છે ક્લોઝિંગ સ્ટોક એ 100 અને 1200, તો 100 + 1200 કરશું તો 1100 6200. એમાંથી ઓપનિંગ સ્ટોક આ રહ્યું, અહીંયા એકચ્યુઅલ જે ઓપનિંગ થાય 120 અને 1000, તો એ માઇનસ કરવાનું 120 ને 1000, તો એની રકમ મળી જશે. હવે પ્રોડક્ટ એમનું આપણને કેટલું મળ્યું, 980. 980 ને 60:40 ડિવાઈડ કરશું તો એક્સ અને વાયની વેલ્યુ મળી જશે 588 અને વાયની 392. એ રીતે સેમ એનમાં એનું ટોટલ 5200 અને એને આપણે 75-25 ડિવાઈડ કરવાનું, તો રીતે એની રકમો મળી જશે. પછી આ સ્ટેટમેન્ટ શોવિંગ ઓફ રિક્વાયરમેન્ટ ઓફ એક્સ વાય એ બી, એ તે બનાવવાનું. એસ્ટિમેટેડ પ્રોડક્શન કેટલું, એક્સ વાય એ બી, એ બધાને રકમ આપેલી, બધાને લખ્યા પછી પ્લસ ક્લોઝિંગ સ્ટોક એમના બધાનું કેટલું હોય, 160 80 950 ને 550, તો એ બધા લખી દીધા, પ્લસ કર્યા. પછી માઇનસ ઓપનિંગ સ્ટોક 200 100 1500, તે પણ બધા લખી દીધા, એ માઇનસ કરી દીધા. પછી એમાંથી જે આપણને જે વેલ્યુ મળી એના ઇન્ટુ, જો અહીંયા આપણે 60 પર કેજી, 50 પર કેજી, 25 પર કેજી, 45 પર, તો ઇન્ટુ 60 50 25 45, તો આ રીતે બધાની રકમ મળી જશે. પછી આ બધાનું અહીંયાનું ટોટલ કરી દેવાનું, તો આપણને અહીંયાનો આન્સર મળી જશે.